ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર લવ મેરેજ કરી ભાગી જતા યુવક યુવતીઓ માટે ધર્મસભામાં ભાગવત આચાર્ય રાજેશભાઈ દ્વારા ધર્મસભામાં મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। હવે પછી કોઈ પણ બ્રાહ્મણ લવ મેરેજ કરશે નહીં અને જે બ્રાહ્મણ માતા પિતાની મંજૂરી સિવાય લવ મેરેજ કરાવશે અને તેની જાણ બ્રહ્મ સમાજને થશે તો તે બ્રાહ્મણને બ્રહ્મ સમાજમાંથી તરફથી શિક્ષામાં દંડ કરવામાં આવશે। રિપોર્ટર હસમુખ નાયક, ખેડા, ગુજરાત। ધર્મ પ્રમાણે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કોર્ટ સર્ટી લેવા જાઓ ત્યારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમે એ મેરેજ કર્યા છે કે કેમ એના સર્ટી રજૂ કરવા પડે છે, બ્રાહ્મણની સહી જોવે છે। અને આજે એક મહત્વનો દરેક સમાજ માટે આપણે ઠરાવ કરીએ કે કોઈ પણ ભાગેલી દીકરી હોય અને ભાગેલું જોડું હોય એના કોઈ પણ બ્રાહ્મણોએ ક્યારે લગ્ન કરાવવા નહીં। આ બહુ મહત્વનો ઠરાવ છે। એ માત્ર બ્રાહ્મણ માટે નહીં પણ દરેક સમાજ માટે આ મહત્વનો ઠરાવ છે કે કોઈએ લગ્ન કરાવવા નહીં અને જે કોઈ પણ બ્રાહ્મણ એ લગ્ન કરાવશે એને બ્રહ્મ સમાજ તરફથી શિક્ષાત્મક દંડ કરવામાં આવશે, એની ખાસ નોંધ લે। માટે આજ પછી કોઈ પણ લવ મેરેજ ભાગીને લગ્ન કરતા માટે આ ધર્મ સંસદની અંદર મોટામાં મોટો આ ઠરાવ પસાર કરવામાં આવે છે અને એનું અનુમોદન આપણે બધા કરીશું। બોલો, આ ઠરાવ મંજૂર છે? હા, તો આ પ્રમાણે બધા બ્રાહ્મણોને આપણે એલર્ટ કરી દેજો। આજ પછી કોઈ પણ દીકરી હોય કોઈ પણ જગ્યાએ લવ મેરેજ થતા હોય તો કરાવવા નહીં, મા બાપની સંમતિ હોય તો જ એ લગ્ન કરાવવા।